નર્મદાના પોઈચાની નદીમાં ડૂબેલા વધુ એક વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો છે. એનડીઆરએફની ટીમને ત્રીજા દિવસે વધુ એક મૃતદેહ મળ્યો. 15 વર્ષીય ભરત બલદાણિયાનો મૃતદેહ મળ્યો છે. ઘટનામાં અત્યાર સુધી 4 લોકોના મૃતદેહ મળ્યા. હજુ પણ 3 લોકો લાપતા છે. એનડીઆરએફની ટીમ શોધખોળ કરી રહી છે. તો નર્મદાના પોઈચાની નદીમાં ડૂબેલા વધુ એક વ્યક્તિનો મૃતદેહ મળ્યો છે. અત્યાર સુધી 4 લોકોના મૃતદેહ મળી આવ્યા. એનડીઆરએફની ટીમને ત્રીજા દિવસે વધુ એક મૃતદેહ મળ્યો. 15 વર્ષીય ભરત બલદાણિયાનો મૃતદેહ મળ્યો છે. ઘટનામાં અત્યાર સુધી 4 લોકોના મૃતદેહ મળ્યા છે. સંવાદદાતા માનુ ચાવડા વધુ વિગતો સાથે જોડાયેલા છે. માનુ, નર્મદાના પોઈચાની નદીમાં ડૂબેલા વધુ એક વ્યક્તિનો મૃતદેહ મળ્યો છે. એનડીઆરએફની ટીમ દ્વારા કાર્યવાહી હજુ પણ શરૂ છે. સોનલ, નર્મદા નદીના પોઈચા કિનારે જે 7 લોકો ડૂબ્યા હતા, એનડીઆરએફ અને વડોદરા અને રાજપીપળા ફાયર બ્રિગેડની ટીમો છે શોધખોળ કરી રહી છે, સર્ચ ઓપરેશન કરી રહી છે. 15 વર્ષીય મૈત્ર ભરતભાઈ બલદાણિયાનો મૃતદેહ મળી આવ્યો છે. કુલ 4 લોકોના મૃતદેહ અત્યાર સુધીમાં મળી આવ્યા છે. હજુ 3 લોકો લાપતા છે. એનડીઆરએફની 3 ટીમો છે સતત 3 દિવસથી શોધખોળ કરી રહી છે. જે જગ્યાએ આ પરિવાર ડૂબી હતું એનાથી આજુબાજુના 3 કિલોમીટરના વિસ્તારની અંદર નર્મદા નદી અત્યારે એનડીઆરએફની ટીમો છે શોધી રહી છે અને આજે હજુ લાપતા 3 મૃતદેહો છે એ શોધવાની કામગીરી પણ કરવામાં આવી રહી છે. 15 વર્ષીય મૈત્ર ભરતભાઈ બલદાણિયાનો આજે વધુ એક મૃતદેહ મળી આવ્યો છે. જી માનુ, આભાર તમામ વિગતો માટે.